અમીરગઢમાં સહી સિક્કા સાથે મહાદેવિયા ઉમરકોટ ગામના લોકોને બનાવટી હુકમ કરાયા, જેને લઈને અમીરગઢ મામલતદારને ફરિયાદ નોંધાઈ। ખોટી સરકારી કચેરી, ખોટું ટોલ નાકું અને નકલી અધિકારી બાદ હવે મામલતદારના ખોટા સિક્કા બનાવીને જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે। અમીરગઢની મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવી મામલતદારને નકલી સહી કરી તાલુકાના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવી 50થી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે। કેટલાક અજાણ્યા ભેજાબાજોએ પ્રત્યેક લાભાર્થી પાસેથી 2.5 લાખ રૂપિયા લઈ 1.25 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે। એક લાભાર્થીએ મામલતદાર કચેરીમાં જઈને હુકમ થયેલ અને જમીનનું પંચનામું કરવા આવતા આ કૌભાંડ બહાર આવ્યું હતું। અમીરગઢ તાલુકામાં કોઈ અજાણ્યા ઈસમોએ મહાદેવિયા ઉમરકોટ ગામના લોકો સાથે છેતરપિંડી કરી અને લાખો રૂપિયા પડાવી સરકારી જમીન ફાળવવાના ખોટા બનાવટી હુકમો બનાવી, જેમાં મામલતદાર કચેરી, અમીરગઢ હોદ્દાના સિક્કા તેમજ કચેરીના ગોળ રાઉન્ડ સીલ સહિત મામલતદારની ખોટી સહી કરી હુકમો લોકોને આપી તેમના પાસેથી 2.5 લાખ રૂપિયા પડાવી હોવાની ઘટના સામે આવી છે। બનાવની જાણ અમીરગઢ મામલતદારને થતાં અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મહાદેવિયા ઉમરકોટ ગામના એક વ્યક્તિએ 5 જાન્યુઆરી 2024ના મામલતદારને મળવા પહોંચેલ, જેઓ ઉમરકોટની જમીન અંગેની અરજીનું પંચનામું કરવા મામલતદારને કહેલું હતું। જોકે અમીરગઢ મામલતદાર વિક્રમકુમાર રાવલે તે વ્યક્તિને નિયમ અનુસાર કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતું, જેથી ઉમરકોટના વ્યક્તિએ મામલતદારને કહ્યું હતું કે ઉમરકોટની જમીન ફાળવવા મામલતદાર કચેરી દ્વારા હુકમ કરેલ છે। વ્યક્તિએ મામલતદારને પોતાની પાસેની હુકમની કોપી બતાવતા મામલતદાર ચોંકી ઉઠ્યા હતા। અમીરગઢ મામલતદારે પોતાના કચેરીમાં અન્ય અધિકારીઓને પૂછતા ઓફિસમાંથી આવા કોઈ હુકમ થયેલ ન હોવાનું મામલતદારને જાણવા મળ્યું હતું। હુકમમાં સિક્કો તેમજ કચેરીનો ગોળ રાઉન્ડ સીલ અને મામલતદારની સહી પણ હતી। જોકે આ હુકમ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મામલતદારને જાણવા મળ્યું હતું। જે આ બનાવટી હુકમોમાં જમીન ગ્રાન્ટ કરવામાં આવેલી છે તે જમીન ગ્રાન્ટ કરવાના અધિકાર મામલતદારને નથી। આ હુકમ સંપૂર્ણપણે બનાવટી હોવાનું અને લોકો સાથે છેતરપિંડી કરવાના ઈરાદાથી કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટ થતું હતું।